સાચું કહું છું દોસ્તો, હવે હું ગળે આવી ગયો છું. મારા બાપાની સાઠે બુદ્ધિ નાઠી છે. વિધુરોનું વિવાહ મંડળ ચાલુ કર્યું છે. ગામ આખાના વિધુરો ભેગા થયા છે. જાહેરમાં બધા ડોસાઓએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે પુનર્લગ્ન કરીને જ રહીશું, વિધવા ડોસીઓનો ઉદ્ધાર કરીને જ રહીશું. અને સાહેબ, બ્રેકિંગ ન્યૂઝ વાળાને તો આવા મસાલા જોઈતા જ હોય છે. અત્યાર સુધીમાં 12-13 જણા તો બાપુજીનો ઇન્ટરવ્યૂ લઈ ગયા છે. હવે પોતાની જાતને સેલિબ્રિટી માને છે. ડર છે ક્યાંક મને જ સેલમાં વેચી કાઢશે. અરે ગિરીશ, હા, લગ્ન વખતનો સૂટ ક્યાં છે? મારા લગ્ન વખતનો? અરે ડોબા, તારા લગ્ન વખતનો નહીં, મારા લગ્ન વખતનો પહેરીને મારે મીટિંગમાં જવાનું છે. બાપુજી, એ તમારા લગ્નનો સૂટ પહેરશો ને તો ચાડિયા જેવા લાગશો. કોટમાંથી આમ ફેંદ બહાર આવી જશે અને આ પાટલું બરમુડા જેવું લાગશે. તો એક કામ કર, મારે માટે નવો સૂટ મંગાવી લે. અરે મારે મીડિયા સાથે મીટિંગ છે, તને ખબર છે? ટીવી પર એક નવો રિયાલિટી શો શરૂ થાય છે, વિધુર કા વિવાહ. આહાહા. અને હું એનો એન્કર છું. બાપુજી, આ બધા સર્કસ બંધ કરો. અરે તમને ખબર નથી, તમારા વાદે દાદાજી પણ હવે વકર્યા છે. પુનર્લગ્ન કરવા છે એમને. અરે આ સોફામાંથી ઉઠતા તો એમને હાંફ ચડી જાય છે. આ પાછા પરણશે ને તો તાબડતોબ ગુજરી જશે અને બિચારી વિધવા ડોસી ફરીથી વિધવા થશે. હવે ચૂપ રે, વાયડો ન થા. અરે અમે લોકો ક્રાંતિકારી છીએ, ડોશીઓના ઉદ્ધારક છીએ. અરે વિધુર સેનાના સિપાહીઓ છીએ. વિધુર સેના નહીં, વાનર સેના કહો. આ બધા 60-70 વર્ષના ડોસલાઓ વાંદરા જેવા જ છે. બધાને ફરીથી ગુલાટો મારવી છે. અરે ગમે ઈ કે, અમે બધાએ નક્કી કર્યું છે કે 62 વિધુરો 62 ડોસીઓ સાથે પુનર્લગ્ન કરી એ લોકોને ઠેકાણે પાડશું. અરે હું ઠેકાણે પાડશો એ પહેલા તમારામાંથી અડધા ખડી પડશે. બાપુજી બસ કરો, તમારી ગાય છું, આ ફજેતા બંધ કરો. અરે તો પછી અમારી ગાયોનું શું? અમારા ગરીબ બળદોનું શું? अब तो ये आंदोलन छिड़के ही रहेगा. अरे विदुर सेना जिंदाबाद, विदुर सेना जिंदाबाद, विदुर सेना. જો વિધુર સેનાનો સેનાપતિ જ ખડી પડ્યો. બાપુજી, બાપુજી. દર્શક મિત્રો, આ ટીવી પર આવવાના જેટલા ફાયદા છે ને એટલા જ ગેરફાયદા પણ છે. અરે આ સોસાયટી વાળા આજકાલ મને જુએ છે ને પાછળ દોડવા માંડે. આ મારી બાજુવાળા નિરંજનભાઈ માધ્યમિક શાળામાં ગુજરાતીના શિક્ષક છે. એમણે વળી કંઈક નાટક લખ્યું છે, તે મને વાંચવા આપી ગયા. મને કે રાતોરાત વાંચીને અભિપ્રાય આપજો. અરે ભાઈ, આ નાટક વાંચ્યું ત્યારથી મારી તો ઊંઘ ઉડી ગઈ છે. સાલું શું નાટક છે! બધા સાહિત્યિક ભાષા બોલે, મારી જેમ એકદમ શુદ્ધ ગુજરાતીમાં. ને નાટકનું નામ છે ગુજરાતનો અનાથ. આ પહેલો જ ડાયલોગ સાંભળો તમે. ભિખારી કહે છે, હે લક્ષ્મીપતિ ધનાઢ્ય સજ્જન, આ ભિક્ષુકની ભૂખ ભાંગો. સૂર્યોદયથી સંધ્યા ટાણું થયું, ઉદરમાં અન્નનો દાણો પણ નથી ગયો. ને હજી આ લેખક મારો બેટો અહીંયા અટકતો નથી. ભિખારી મંદિરમાં જાય છે, ઘંટ વગાડીને પ્રભુને પ્રાર્થના કરે છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, સૂર્યના સોનેરી કિરણોથી તારું સ્વાગત છે. બાપાની ટાંગ અમ જેવા અંકિચન અનાથોનો જઠરાગ્નિ ક્યારે ઠારીશ પ્રભુ? શું તારા હૃદય મંદિરમાં અમો માટે લેસ માત્ર જગા નથી? સાહેબ, તમે જ મને કહો, આવી સાહિત્યિક ભાષા બોલતો ભિખારી તમે ક્યારે જોયો છે? અને જો એ હરામખોર આવી રીતે ભીખ માંગે તો કોઈ એક ફદિયું પણ આપે એને? અરે ભાઈ, આમાં હું ગેલો થઈ જઈશ ભાઈ. અને કોણ જાણે ક્યાંકથી આ નાટક મારા બાપાના હાથમાં આવી ગયું. હવે એ વકર્યા છે, મને કે ગિરીશિયા, હું પણ એક નાટક લખવાનો છું. નામ રાખ્યું છે વાંદરા ટવક્યા વનમાં. મેં કહ્યું, બાપુજી આ શું? વાંદરા ટવકે કેવી રીતે? મને કે ડોબા, આ પ્રયોગાત્મક નાટક છે, તું જોજે, ટીવી પર આ નાટક હું બતાડીશ. મને ફફડાટ થાય છે સાહેબ. આ મારો બાપો ગમે ત્યારે મને ખસેડીને તમારી સામે બેસી જશે અને મારી હાલત ગુજરાતના અનાથ જેવી થઈ જશે.